નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગણિત પ્રકરણ 14 ગાણિતિક તર્ક ભાગ નંબર 6. આગળના વિડીયોમાં આપણે કારકોનો પછી સમાવેશ અને નિવારક વિકલ્પના એના આધારે સ્વાધ્યાય 14.3નો અભ્યાસ કર્યો છે. આ વિડીયોમાં એના પછીનો નેક્સ્ટ ટોપિક છે પ્રેરણનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રેરણ એટલે શું? તો મિત્રો, અમુક વખતે આપણે વાત કરતા હોઈએ ત્યારે જો અને તોનો આપણે ઉપયોગ કરતા હોઈએ કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. તો જો તો પહેલું વાક્ય, પહેલું વિધાન જો થાય તો જ બીજું વિધાન થઈ શકે. બરાબર. તો આવી રીતે કોઈ પણ બે વિધાનને જો અને તોથી જોડેલા હોય તો એ શું થયું કહેવાય? પ્રેરણનો ઉપયોગ થયો છે એવું આપણે કહી શકીએ. બરાબર. હવે પ્રેરણ, તો પ્રેરણ આવી રીતે કોઈ પણ પી અને ક્યુ પ્રકારના બે વિધાનો માટે આપણે લાગુ પાડી શકીએ છીએ કે જેમાં પ્રથમ વિધાન પી ઉદ્ભવે ત્યારે બીજું વિધાન ક્યુ આપોઆપ થઈ શકે, એટલે કે ઉદ્ભવે. આપણે ઉદાહરણ જોયું એ પ્રમાણે જો રસ્તા ભીના થાય, જો વરસાદ પડે તો આપણને ખબર છે કે રસ્તા ભીના થવાના છે. તો પહેલું વિધાન ઉદ્ભવ્યું છે તો બીજું વિધાન આપોઆપ ઉદ્ભવી જશે. બરાબર. એટલે કે પહેલું વિધાન સત્ય હશે તો બીજું વિધાન હંમેશા સત્ય થશે. ઓકે. તો આ રીતે જો અને તો દ્વારા દર્શાવાતા વિધાનને આપણે પ્રેરણ તરીકે ઓળખીશું. પ્રેરણને કુલ જુદી જુદી 5 રીતે લખી શકાય છે. બરાબર. એને આપણે જોવાનું છે અહીંયા. સમાનાર્થી પ્રેરણ, પ્રતીપનો પણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો પહેલા તો ઉલ્લેખ કરીએ. જો વિધાનો જો તો થી જોડાયેલા હોય તો તે બે વિધાનનું પ્રેરણ દર્શાવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ લખી દઈએ. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. ઓકે. તો જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય એ બે વિધાનનું, વરસાદ પડવો એ વિધાન પી અને રસ્તા ભીના થવા એ વિધાન ક્યુ, એ બંનેનું પ્રેરણ છે. ચલો, એવી રીતે આપણે બીજું કોઈક વિધાન જોઈએ કે જો એક્સ ધન હોય તો 2x ગ્રેટર ધેન એક્સ. એક્સનું મૂલ્ય ધન હોય તો હંમેશા 2x ગ્રેટર ધેન એક્સ થવાનું છે. એનો મતલબ કે પહેલું શક્ય તો બીજું આપોઆપ શક્ય બનશે. ક્લિયર? તો હવે અહીંયા બે વિધાનો પી અને ક્યુની વાત છે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે જો પી તો ક્યુ, એ ખરેખર શું કહેવા માંગે છે કે જો પી તો ક્યુ એ કોઈ ઘટના માટે પહેલું વિધાન સત્ય હોય તો ક્યુ હંમેશા સત્ય થાય. પહેલું વિધાન પી કેવું સત્ય હોય તો ક્યુ હંમેશા કેવું થશે? સત્ય થશે. ઓકે. આ એક વાત આપણે કરી. એની જ અંદર બીજું વિચારીએ કે જો પી અસત્ય હોય, જો પી અસત્ય હોય તો ક્યુ માટે કશું
કહી ના શકાય. બરાબર, પહેલું વિધાન જ ખોટું છે તો બીજા માટે આપણે કશું કહી શકતા નથી. ધારો કે અહીંયા આ જ વસ્તુ છે તો આપણે એમ કહીએ કે વરસાદ પડે તો રસ્તા ભીના થાય, પણ જો વરસાદ ના પડ્યો હોય તો રસ્તા ભીના હોય ખરા અને ન હોય. બરાબર, રસ્તા ભીના થવા માટે ગમે તે પરિબળ જવાબદાર હોય, કે પાણીની લાઈન તૂટી ગઈ હોય અને રસ્તા ઉપર પાણી આવ્યું હોય, બરાબર, યા ગટરમાંથી પાણી નીકળીને રસ્તા ઉપર આવ્યું હોય. ક્લિયર? તો રસ્તા ભીના થઈ શકે છે વરસાદ ના પડે તોય. એનો મતલબ કે ક્યુ માટે આપણે કશું જ કહી શકતા નથી, એટલે કે ક્યુ ચોક્કસ નથી. ઓકે, તો આ પ્રકારે આપણે એને વિચારી શકીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો કે પી ન ઉદ્ભવે તેની કોઈ અસર ક્યુના ઉદ્ભવ ઉપર થતી નથી. ક્લિયર? તો આ પ્રમાણે આપણને શું જોવા મળે છે? પ્રેરણ જોવા મળે છે. હવે પ્રેરણને જુદી જુદી 5 રીતે દર્શાવી શકાય છે. એમાં પહેલું, જો પી તો ક્યુ, જેનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. બીજું છે પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે. આ બીજું વિધાન, પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે. ત્રીજું વિધાન, ક્યુ તો જ પી. સમજી લેજો, અહીંયા જો પી તો ક્યુ, એનો અર્થ પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે, એટલે પી વાળું વિધાન અહીંયા લખવાનું. એ જ પ્રમાણે ચોથું છે ક્યુ એ પી માટેની આવશ્યક શરત છે. જુઓ, પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત હતી, એવી રીતે ક્યુ એ પી માટેની આવશ્યક શરત છે. અને પાંચમું, જો નિષેધ ક્યુ તો નિષેધ પી. આ જે છે એ એનું સમાનાર્થી પ્રેરણ પણ કહી શકાશે. બરાબર, એટલે કે અહીંયા લખેલા તમામે તમામ પદ નો અર્થ એકનો એક જ થાય છે. બરાબર, તો આ રીતે આપણે પ્રેરણને જુદી જુદી 5 રીતે લખી શકીએ. ક્લિયર? તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે પ્રેરણને સંકેતમાં આપણે કેવી રીતે લખાય એ જોઈ લઈએ. તો કે પ્રેરણને સંકેતમાં પી ઇમ્પ્લાઇઝ ક્યુ વડે દર્શાવાય છે. કેવી રીતે દર્શાવીએ છીએ? પી ઇમ્પ્લાઇઝ ક્યુ વડે આપણે પ્રેરણને દર્શાવીએ છીએ. ચલો, હવે આ થઈ પ્રેરણની વાત. હવે સમાનાર્થી પ્રેરણ. તો મિત્રો, સમાનાર્થી પ્રેરણનું અહીંયા મેં તમને વાત કરી કે આ જે સ્વરૂપ લખ્યું છે જો તો વાળું, એ શું છે? પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું સમાનાર્થી પ્રેરણ છે. તો અહીંયા ઉલ્લેખ કરીએ સમાનાર્થી પ્રેરણ. તો આપણે ઉલ્લેખ કરીએ, જો પી તો ક્યુ નું સમાનાર્થી પ્રેરણ, જો નિષેધ ક્યુ તો નિષેધ પી. જો પી તો ક્યુ નું સમાનાર્થી પ્રેરણ શું થશે? જો નિષેધ ક્યુ તો નિષેધ પી આપણે કહી શકીએ. બરાબર છે? તો આ થયું એનું સમાનાર્થી પ્રેરણ. બરાબર, આનો અને આનો અર્થ એકનો એક જ થાય છે. અહીંયા જો આપણે અહીંયા ખાલી લખી દઈએ એટલે જેથી કરીને ખબર પડે કે આટલું આખું ભેગું છે. હવે બીજી રીતે કેવું હોય તો કે સંકેતમાં પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું સમાનાર્થી નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી. પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું સમાનાર્થી શું થશે? નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી. ઓકે, તો આ છે એનું સમાનાર્થી પ્રેરણ. તો હવે એ પ્રમાણે આપણે ઉદાહરણ નંબર 9 નો અભ્યાસ કરીએ. એક્ઝામ્પલ 9.
એમાં ફક્ત ને ફક્ત આપણે સમાનાર્થી પ્રેરણ લખવાના છે. પહેલું વિધાન આપણે સંપૂર્ણ લખી દઈએ. જે વિધાન આપ્યું છે જો કોઈ સંખ્યા 9 વડે વિભાજ્ય હોય તો તે 3 વડે વિભાજ્ય હોય. હવે આનું આપણે સમાનાર્થી પ્રેરણ તરીકે ઉલ્લેખ કરીએ. બરાબર, શોર્ટમાં સપ્રે લખ્યું છે એટલે સમાનાર્થી પ્રેરણ. તો હવે વિચારો, આની અંદર પ્રથમ વિધાન કયું કે કોઈ સંખ્યા 9 વડે વિભાજ્ય છે, અને બીજું વિધાન કયું કે તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તે એટલે કઈ, જે પહેલામાં જે હોય તે. તો હવે આપણે પાછળનું વિધાન છે એનું નિષેધ કરીને લખવાનું છે. તો એનું નિષેધ, એનો મતલબ કે આપણે આને કેવી રીતે દર્શાવીશું? તો પહેલા તો નિષેધ Q ઇમ્પ્લાઇઝ P કરીએ. નિષેધ Q ઇમ્પ્લાઇઝ નિષેધ P કરીએ તો આપણને એનું સમાનાર્થી પ્રેરણ મળે છે. તો શું લખાશે કે જો કોઈ સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય તો તે 9 વડે વિભાજ્ય ન હોય. તો બસ આ રીતે આપણે લખવાનું છે. જો કોઈ સંખ્યા, તે એટલે કઈ, કોઈ સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય તો તે 9 વડે વિભાજ્ય ન હોય. ઓકે, તો આ જે પહેલું વિધાન હતું એનું આપણે સમાનાર્થી પ્રેરણ આપણે બનાવ્યું. એ જ પ્રમાણે બીજું વિધાન આપણે જોઈએ તો એની એ જ રીતે મિત્રો કશું જ નવું નથી. બધી જ વસ્તુ તમે ઇઝીલી સમજી શકો એ જ પ્રમાણેનો ટોપિક છે અહીંયા. એનું બીજું વિધાન આપણે જોઈએ તો જો તમે ભારતમાં જન્મ્યા હોવ તો તમે ભારતના નાગરિક છો. જો તમે ભારતમાં જન્મ્યા હોવ તો તમે ભારતના નાગરિક છો. તો હવે આની અંદર આપણે સમાનાર્થી પ્રેરણ લખવું છે. સમાનાર્થી પ્રેરણ તરીકે તો તમે ભારતના નાગરિક નથી, આગળ જો તો લખવું જ પડશે, અથવા ન હો તો તમે ભારતમાં જન્મ્યા નહીં હો. એ રીતે જો તમે ભારતના નાગરિક ન હોવ તો તમે ભારતમાં જન્મ્યા નહીં હો. નહીં હોવ અથવા નહીં હોય અથવા જન્મ્યા નથી. બરાબર, આ પ્રમાણે જે રીતે વાક્ય સેટ થાય એ પ્રમાણે આપણે એમાં લખવું પડશે. ચલો હવે ત્રીજું. તો ત્રીજું વિધાન ડાયરેક્ટ વિધાન છે જો ત્રિકોણ સમદ્વિ બાજુ ન હોય તો તે સમબાજુ ન હોય. તો આપણે એનું સમાનાર્થી પ્રેરણ લખીએ તો ખરેખર શું થાય કે જો ત્રિકોણ સમબાજુ હોય, કારણ કે ક્યુ વિધાનનું નિષેધ લખીએ છીએ તો આપણે એવું લખવું પડશે જો ત્રિકોણ સમબાજુ હોય તો તે ત્રિકોણ અથવા તો તે સમદ્વિ બાજુ હોય. સમદ્વિ બાજુ હોય. બરાબર, તો આ પ્રમાણે આપણને જે વિધાન આપ્યું છે એનું પ્રેરણ આપણે વિચારી શકીએ છીએ. તો આ હતી પ્રેરણની વાત. હવે મિત્રો પ્રતીપનો આપણે વિચાર કરીએ કે વિધાનનું પ્રતીપ. હવે પ્રતીપ કોને કહેવાય? તો મિત્રો કોઈ પણ વિધાન P ઇમ્પ્લાઇઝ Q છે. બરાબર, જોઈ લેજો.
જો P ઇમ્પ્લાઇઝ Q આવું વિધાન છે તો એના માટે આપણે જો Q ઇમ્પ્લાઇઝ P લખીએ, મતલબ પહેલા Q લખી દઈશું પછી P લખીશું, તો એ આપેલા પ્રેરણનું પ્રતીક વિધાન થઈ જશે. P ઇમ્પ્લાઇઝ Q માટે Q ઇમ્પ્લાઇઝ P ને આપેલ પ્રેરણનું પ્રતીપ વિધાન કહે છે. ફરીથી સમજી લેજો. P ઇમ્પ્લાઇઝ Q માટે Q ઇમ્પ્લાઇઝ P ને આપેલ પ્રેરણનું પ્રતીપ વિધાન કહે છે. ઓકે, તો મિત્રો એકદમ સરળ ટોપિક છે. તો આપણે એમાં ડાયરેક્ટ ઉદાહરણ 10 જોઈ લઈએ. ઉદાહરણ 10 એમાં પહેલું વિધાન આપ્યું છે કે જો n યુગ્મ સંખ્યા હોય તો n સ્ક્વેર યુગ્મ છે. ક્લિયર? જો n યુગ્મ સંખ્યા હોય તો n સ્ક્વેર યુગ્મ છે. આનો મતલબ શું થાય કે પહેલું વિધાન n યુગ્મ સંખ્યા હોય અથવા છે, બીજું વિધાન q n સ્ક્વેર યુગ્મ છે, p અને q બંને આપણી પાસે છે. તો હવે પાછળનું વિધાન પહેલા લખીશું, આગળનું વિધાન પછી લખીશું. તો અહીંયા પ્રતીપ કરીને આપણે ઉલ્લેખ કરીએ, જો n સ્ક્વેર યુગ્મ સંખ્યા હોય તો n યુગ્મ સંખ્યા છે. ક્લિયર? n સ્ક્વેર યુગ્મ સંખ્યા હોય તો n કેવી થશે? યુગ્મ સંખ્યા છે. ચલો એનું બીજું વિધાન આપણે જોઈએ. તો બીજું વિધાન શું છે? જો તમે પુસ્તકના બધા સ્વાધ્યાયો કરશો તો વર્ગમાં તમને A ગ્રેડ મળશે. તો વર્ગમાં તમને A ગ્રેડ મળશે એ હવે આપણે પહેલા લખવું પડશે. બરાબર? તો એ રીતે આપણે ઉલ્લેખ કરીએ. બરાબર? તો પ્રતીક પર ડાયરેક્ટ આપણે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તમને વર્ગમાં A ગ્રેડ મળશે અથવા મળ્યો હોય તો તમે પુસ્તકના બધા સ્વાધ્યાય કર્યા હશે. બરાબર? એ ગ્રેડ મળ્યો હોય તો પુસ્તકના બધા સ્વાધ્યાય કર્યા હશે. મળશે કે મળ્યો જે રીતે લખશો એમાં મિત્રો કોઈ ફરક પડવાનો નથી. ચલો એવી રીતે એનું ત્રીજું વિધાન છે એ લખી દઉં છું. જો બે પૂર્ણાંકો a અને b માટે a ગ્રેટર દેન b હોય તો a માઇનસ b એ હંમેશા ધન પૂર્ણાંક છે. બે પૂર્ણાંકો a અને b માટે a ગ્રેટર દેન b હોય તો a માઇનસ b હંમેશા શું છે? ધન પૂર્ણાંક છે. તો હવે આપણે એનું પ્રતીકનો ઉલ્લેખ કરી દઈએ. તો શું થશે પ્રતીક? તો પાછળનું વિધાન a માઇનસ b એ હંમેશા ધન પૂર્ણાંક હોય. તો આપણે જોથી શરૂ કરીએ. જો a માઇનસ b એ હંમેશા ધન પૂર્ણાંક હોય તો બે પૂર્ણાંકો a અને b માટે a ગ્રેટર દેન b થાય. બે પૂર્ણાંકો a અને b માટે શું થશે? a ગ્રેટર દેન b થશે. આપણે પ્રતીકમાં દીર્ઘય આવશે મિત્રો. ઓકે, આપણે દરેક જગ્યાએ મિસ્ટેક થયેલી છે તો જરાક એને પણ ધ્યાનથી સુધારી દેજો. તો આ હતું આપેલા વિધાનનું પ્રતીક. ચલો હવે એના પછી ઉદાહરણ 11
એ સંયુક્ત વિધાનના ઘટક વિધાનો ઓળખવાના છે અને પછી તે સત્ય છે કે નથી એને આપણે ચેક કરવાનું છે. તો ઉદાહરણ 11 માં પહેલું આપ્યું છે કે જો ત્રિકોણ એબીસી એ સમબાજુ હોય તો તે સમદ્વિબાજુ છે. બરાબર. તો મિત્રો પહેલા તો આપણે એના ઘટક વિધાન જોઈએ. તો ઘટક વિધાન તરીકે પહેલું ઘટક વિધાન શું કહેવાય કે ત્રિકોણ એબીસી સમબાજુ છે. ત્રિકોણ એબીસી સમબાજુ છે. બીજું વિધાન શું થશે? ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ છે. એક વિધાન પી ત્રિકોણ એબીસી સમબાજુ છે અને બીજું વિધાન ત્રિકોણ એબીસી કેવું છે? સમદ્વિબાજુ છે. બે વિધાનો આપ્યા છે. હવે સમબાજુ ત્રિકોણ હોય એ સમદ્વિબાજુ ત્રિકોણ થાય એવું આપણે કહી શકીએ. એનો મતલબ કે આપેલું વિધાન એ શું કહેવાશે? સંયુક્ત વિધાન કહેવાશે. એટલે સંયુક્ત વિધાન સત્ય છે એવું આપણે કહી શકીએ. તો ઉલ્લેખ કરીએ કે જો ત્રિકોણ એબીસી સમબાજુ હોય તો તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકાય અને માટે સંયુક્ત વિધાન સત્ય છે. ઓકે, ચલો આપણે એનું પહેલું વિધાન જોયું. હવે એનું બીજું વિધાન આપણે જોઈએ. જો એ અને બી પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એ બી સમમેય સંખ્યા છે. તો પહેલા તો એ અને બી પૂર્ણાંક સંખ્યાઓ છે અથવા પૂર્ણાંકો છે. આપણે એનો ઉલ્લેખ કરી લઈએ કે એ અને બી પૂર્ણાંક કહીએ કે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ, બંને એકનું એક જ છે, પૂર્ણાંકો છે. ચલો બીજું વિધાન શું થશે? એ બી એ સમમેય સંખ્યા છે. એ બી એ સમમેય સંખ્યા છે. તો વિચારો, એ અને બી બંને પૂર્ણાંક હોય તો હંમેશા એમનો ગુણાકાર પૂર્ણાંક જ થવાનો અને દરેક પૂર્ણાંક સંખ્યા એ કેવી થવાની છે? સમમેય થવાની છે. તો એનો મતલબ કે આપેલું સંયુક્ત વિધાન કેવું થશે? સત્ય થશે. તો એનો ઉલ્લેખ કરી દઈએ. જો એ અને બી પૂર્ણાંક હોય તો એ ઇન્ટુ બી પણ પૂર્ણાંક થાય અને પૂર્ણાંક સંખ્યા તો હંમેશા સમમેય સંખ્યા કહી શકાય, પરંતુ પૂર્ણાંક સંખ્યા હંમેશા સમમેય હોવાથી જે સંયુક્ત વિધાન છે કેવું થશે? હોવાથી સંયુક્ત વિધાન સત્ય છે. શું થશે? સંયુક્ત વિધાન સત્ય છે એમ આપણે કહી શકીએ. તો આ છે 11 નું બીજું. હવે આ હતું મિત્રો પ્રેરણની વાત. હવે એના પછી દ્વિપ્રેરણ નો આપણે ઉલ્લેખ કરીએ. દ્વિપ્રેરણમાં કશું જ નવું વિચારવાનું નથી, પણ જે પ્રેરણ શીખ્યા છીએ દ્વિપ્રેરણ, તો દ્વિપ્રેરણમાં ફક્ત કેટલું છે? P implies Q અને Q implies P. આ બંને વિધાનો જે છે એમને આપણે અને દ્વારા જોડી દઈએ તો આપણને જે પણ વિધાન મળે છે એ દ્વિપ્રેરણનું વિધાન થઈ જાય. ક્લિયર? એનો મતલબ કે જો P implies Q
અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી નું સંયોજન એ પી અને ક્યુ નું દ્વિપ્રેરણ દર્શાવે છે. હવે પી અને ક્યુ નું દ્વિપ્રેરણ કેવી રીતે દર્શાવાય છે એ જોઈ લઈએ. જેને જો પી તો અને તો જ ક્યુ વડે ઓળખાય. સંકેતમાં એને પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ વડે દર્શાવાય છે. ઓકે, જુઓ મિત્રો, પહેલા તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ એટલે પ્રેરણનું વિધાન હોય અને એનું પ્રતીક એટલે કે ક્યુ ઇમ્પ્લાઇઝ પી પણ આપેલું હોય. આ બંનેનું આપણે સંયોજન કરીએ તો આપણને દ્વિપ્રેરણનું વિધાન મળે છે. એટલે કે જો પી તો અને તો જ ક્યુ, દ્વિપ્રેરણને આપણે આ રીતે ઓળખીએ છીએ. જો પી તો અને તો જ ક્યુ, એને સંકેતમાં પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ વડે દર્શાવાય છે. ક્લિયર? તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. એને જો ક્યુ તો અને તો જ પી દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. સાથે સાથે પી એ ક્યુ માટેની પર્યાપ્ત અને આવશ્યક શરત છે એવું પણ આપણે કહી શકીએ છીએ. અને પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ વડે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. તો અહીંયા ઉલ્લેખ કરી દઈએ. જેને એક જો પી તો અને તો જ ક્યુ, બીજું જો ક્યુ તો અને તો જ પી, ત્રીજું પી એ ક્યુ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે, આવું પણ વિચારી શકીએ. અને એનાથી ઉલટું પણ આપણે વિચારી શકીએ છીએ. ચલો, ચોથું પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ વડે પણ આપણે એને લખી શકીએ. તો વડે પણ લખાય છે અથવા વડે પણ દર્શાવાય છે. તો હવે એના માટે આપણે ઉદાહરણ નંબર 12 નો અભ્યાસ કરી લઈએ. ઉદાહરણ નંબર 12, નીચે આપેલ બે વિધાનોની જોડ તો અને તો જ વડે જોડો. હવે મિત્રો આપણે બુકમાંથી ડાયરેક્ટ એનો અભ્યાસ કરી લઈએ. તો જુઓ, જે વાક્ય રચના આપી છે એ વાક્ય રચનાની અંદર પહેલું છે, જો લંબચોરસ એ ચોરસ હોય તો તેની ચારે બાજુઓ એકરૂપ હોય, એટલે કે પી ઇમ્પ્લાઇઝ ક્યુનું વિધાન છે. અહીંયા જોઈએ તો એની જે પાછળનું વિધાન છે પહેલા આપ્યું છે, જો લંબચોરસની ચારે બાજુઓ એકરૂપ હોય તો લંબચોરસ એ ચોરસ છે. બરાબર? એટલે કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી, એવી રીતે બે વિધાનો આપ્યા છે. તો હવે બંનેને ભેગા કરીએ તો શું લખી શકાય? જો લંબચોરસ એ ચોરસ હોય તો અને તો જ તેની ચારે બાજુઓ એકરૂપ હોય. પહેલું વિધાન. એની જ રીતે સેમ ટુ સેમ બીજું, પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી, એમ બે વિધાનો આપ્યા છે. મિત્રો, એમાં તમે કોઈ પણને આગળ રાખી શકો છો. આ ઘટક વિધાનને પણ આગળ રાખી શકો છો અથવા પાછળના ઘટક વિધાનને પણ આગળ રાખી શકો છો. તો જો કોઈ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, એટલે કે આ વિધાન, તો અને તો જ તેના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય અથવા છે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે જે પણ વિધાનો આપ્યા છે એને આધારે એમનું દ્વિપ્રેરણ સ્વરૂપનું વિધાન આપણે બનાવી શકીએ છીએ. તો આ મિત્રો ટોપિક હતો અને એ ટોપિકને આધારે સ્વાધ્યાય 14.4 છે. સ્વાધ્યાય 14.4 ની અંદર સૌથી પહેલું કે 5 જુદી જુદી રીતે જો અને તોનો ઉપયોગ કરીને ફરીથી લખો આ વિધાનને. તો મિત્રો, પ્રેરણને કુલ 5 રીતે આપણે લખતા શીખ્યા છીએ. આ પ્રશ્ન આપણે પછીના વિડીયોમાં જોઈશું. અહીંયા જે આપેલા છે 5 વિધાન, પ્રશ્ન નંબર 2, પ્રેરણ અને પ્રતીપ લખો.
તો પ્રેરણ અને પ્રતીપ આપણને એટલે સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ, તો આ પ્રશ્ન તમારા હોમવર્ક તરીકે છે. પ્રશ્ન નંબર 2 તમારા હોમવર્ક તરીકે છે. મિત્રો, બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.